નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે ઉદાહરણ 3.4 ગણીશું. રકમ જોઈએ તો એક બહુમાળી મકાન છે. આ મકાનની ટોચ ઉપરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. એટલે જો આ મકાનની ટોચ, એના ઉપરથી આ દડાને ઉધ્વ દિશામાં ફેંક્યો. કેટલી ઝડપથી ફેંક્યો છે તો એ આપણી પ્રારંભિક ઝડપ ગણાય. v0 બરાબર લેવાય 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર ને. t બરાબર 0 સમયની ઝડપ એ આપણી પ્રારંભિક ઝડપ, એટલે આ 20 મીટર પ્રતિ સેકન્ડ એ આપણી પ્રારંભિક ઝડપ છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે, બરાબર. એટલે આ ઊંચાઈ કેટલી ગણવાની? 25 મીટર. આપણે અહીંયા 2.5 મીટર લખ્યું છે, આ કાઢી નાખજો. કેટલું ગણવાનું? 25 મીટર. એટલે આ બહુમાળી મકાનની ઊંચાઈ જ ગણવાની, એ 25 મીટર. અહીંયાથી દડો ઉપર ફેંક્યો છે, બરાબર. તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? એટલે અહીંયાથી આ દડો ફેંક્યો તો ધારો કે આ બી બિંદુએ પહોંચ્યો, તો આ ઊંચાઈ આપણે એક્સ લીધી છે, તો આ ઊંચાઈ તમારે પહેલાં શોધવાની છે, બરાબર. આ ઊંચાઈ એક્સ તમારે શોધવાની છે. પછી બીજામાં દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? એટલે દડો અહીંયા ઊંચે ગયો, ત્યાંથી પાછો દડો આવ્યો જમીને, આ જમીન છે, તો કેટલો સમય કુલ લાગશે એ પણ શોધવાનો છે. ગુરુત્વ પ્રવેગ આમ તો 9.8 હોય, પણ અહીંયા આપણને કેટલો લેવાનો કીધો છે? સરળતા માટે 10 લેવાનું કીધું છે. 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો પહેલાં આપણે એ ગણતરી કરીએ કે દડો અહીંયા બહુમાળી મકાનની ટોચ ઉપરથી ફેંક્યો, આ ઉપર બી બિંદુ સુધી ગયો, તો આ કેટલો ઊંચે જાય છે એ અંતર આપણે એક્સ લીધું છે, એ સૌથી પહેલાં આપણે શોધીશું, બરાબર. એ આપણી ગણતરી વિભાગ એમાં છે, બરાબર ને. તો દડાને અહીંયાથી તમે એ બિંદુએથી ફેંક્યો, બી બિંદુ સુધી ગયો, એક્સ જેટલે ઊંચે ગયો છે, બરાબર. તો હવે વિચારો તમે કે દડાની ગતિને આપણે વાય અક્ષ ઉપરની ગતિ ગણી લઈએ. કઈ ગણીએ? વાય અક્ષ ઉપરની. તો ઉપર તરફની દિશા એ ધન વાય અક્ષ કહેવાય, અને નીચે તરફની દિશા એ ઋણ વાય અક્ષ ગણાય. એટલે પહેલાં તો સૌથી પહેલાં આપણે જો આને વાય અક્ષની દિશામાંની ગતિ ગણીએ તો પછી ઉપર તરફની ગતિ એ ધન ગણવાની, બરાબર. અને પછી દડો ઉપરથી પાછો નીચે આવે છે, બરાબર. તો નીચે તરફની ગતિ કેવી ગણાય? ઋણ. ઉપર તરફની ગતિ ધન વાયક્ષની દિશામાં થઈ એટલે ધન ગણીશું. નીચે તરફની ગતિ ઋણ વાયક્ષની દિશામાં થઈ જાય ને, તો એને ઋણ ગણીશું. એટલે ઉપર તરફના જે આપણા ભૌતિક રાશિઓ આવે એ પ્લસ લેવાની, નીચે તરફની દિશામાં જે ભૌતિક રાશિ આવે એ કેવી લેવાની? માઇનસ લેવાની, બરાબર ને. જેમ કે જો ગુરુત્વ પ્રવેગ નીચે તરફ છે અને આપણે ઉપર તરફની દિશા ધન લીધી છે, તો ગુરુત્વ પ્રવેગ નીચે તરફની દિશામાં છે
તો એ કેવો ગણાશે? માઇનસ. એટલે એ બરાબર શું લેવાનું? માઇનસ જી. પણ યાદ રાખો, જ્યારે ઉપર જતા હોય ત્યારે જ એ બરાબર માઇનસ જી લેવાશે. સમજાયું? એટલે આ ગતિ માટે આપણે અહીંયા આમ તો જો આકૃતિમાં આપી દીધું છે, આ ના આપ્યું હોય ને તો આ તમારે જાતે લેવું પડે, પણ આપણને પહેલેથી આપી દીધું છે કે પ્રવેગ એ બરાબર માઇનસ જી. બરાબર? તો આ યાદ રાખવાનું. પણ ક્યારે માઇનસ જી? તો એ ઉપર તરફની ગતિ માટે માઇનસ જી થાય. બરાબર? કેમ કે ઉપર તરફની ગતિ આપણે ધન ગણી છે. બરાબર છે? સમજાયું? ચલો, તો પહેલાં ઉપર તરફની ગતિ માટે આપણે ગણતરી કરવાની છે. આપણે આ અંતર એક્સ શોધવાનું છે. તો એના માટે આપણે આગળની થિયરી અચળ પ્રવેગી કે નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ લેવું પડશે. નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા. એમાંથી આપણે કયું સમીકરણ વાપરીશું કે જેનાથી આપણને અંતર એક્સ મળતું હોય? તો એવું સમીકરણ હતું v² માઇનસ v0² બરાબર 2ax. આમાંથી એક્સ મળી જાય, જે આપણે શોધવાનું છે. v0 આપેલું છે, પ્રવેગ એ બરાબર ગુરુત્વ પ્રવેગ માઇનસ જી આપેલો છે. બરાબર ને? પણ આ v એટલે અંતિમ વેગ નથી આપ્યો, પણ કોઈ વાંધો નહીં, કેમ કે દડાને તમે અહીંયાથી ફેંક્યો, બી સુધી ગયો, તો અંતિમ વેગ બી પાસે કેટલો હોય? તો બી પાસે આ દડો સ્થિર થઈ જાય, એક ક્ષણ પૂરતો સ્થિર થાય અને પછી પાછો નીચે આવે. એટલે કોઈ પણ પદાર્થ તમે ઉપર જ્યારે ફેંકો, બરાબર, ઉર્ધ્વ દિશામાં, ત્યારે એ મહત્તમ ઊંચાઈએ જાય કે જ્યાંથી એ પાછો આવવાનો હોય. તો એ મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેટલો હોય? હંમેશા 0. આ છેક આપણે 12મા સુધી ઉપયોગમાં લેવાનું છે. આ બધું જે હું કહું છું, કોઈ પણ પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો તો મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ કેવો? 0. એ અંતિમ વેગ. તમે જે વેગથી ફેંક્યો એ પ્રારંભિક વેગ. બરાબર? તો અંતિમ વેગ અહીંયા કેટલો હશે? મહત્તમ ઊંચાઈએ પહોંચે છે એટલે 0. તો બધી કિંમતો આવી ગઈ આપણી પાસે. સમીકરણમાં મૂકી દઈએ. આ રહ્યું આપણું સમીકરણ. ચલો, અંતિમ વેગ v બરાબર 0 માઇનસ v0² બરાબર 2. એ બરાબર ઉપરની દિશા છે એટલે એ બરાબર માઇનસ જી ઇન્ટુ એક્સ. બરાબર? તો માઇનસ v0² બરાબર માઇનસ 2gx. માઇનસ માઇનસ કેન્સલ થાય, બંને બાજુ છે, પ્લસ થઈ ગયું. તો આપણે આ ઊંચાઈ એક્સ શોધવાની છે. તો એક્સ બરાબર v0² બાય 2g થાય. બરાબર? ચલો, કિંમતો મૂકી દઈએ. v0 એટલે 20² 2 ગુણ્યા g એટલે 10. 20 ભાગ્યા 20 કેન્સલ, સ્ક્વેર હતો એટલે એક 20 વધે. તો ઊંચાઈ એક્સ બરાબર કેટલી મળી? 20 મીટર. ગણતરી આપણી બધી મીટરમાં હતી એટલે જવાબ આપણને મીટરમાં આવ્યો. વેગે મીટર પ્રતિ સેકન્ડ છે, ગુરુત્વ પ્રવેગે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. બરાબર? તો દડો મહત્તમ 20 મીટર સુધી જાય છે. બરાબર? ચલો, હવે બીજી ગણતરી કરીએ.
બીજી ગણતરી કઈ હતી? તો દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે? દડો જમીનને અથડાય એ પહેલાં કેટલો સમય લાગશે? તો અહીંયા પાછા બે સમયગાળા તમારે શોધવા પડશે. એક સમયગાળો કે અહીંયાથી દડો ઉપર ગયો બી સુધીનો, એ T1. દડો એ ઉપરથી ફેંક્યો બી ઉપર ગયો, એ માટે સમય કેટલો લાગ્યો? T1. અને પછી બી ઉપરથી દડો નીચે મુક્ત પતન કરે છે તે સી એટલે જમીન ઉપર આવ્યો, એટલે બી ઉપરથી જમીન ઉપર સી, એ માટેનો સમય તમારે T2 શોધવાનો. એટલે ટૂંકમાં બે ગતિ અલગ અલગ છે, એટલે બંને ગતિ માટેનો સમય આપણે અલગ અલગ શોધવો પડે, અને પછી કુલ સમય, તો કુલ સમય T બરાબર આ બંનેનો સરવાળો. આ રીતે જવાબ આવવાનો છે. સમજાયું? તો આપણે પહેલાં દડાને ઉપર તરફ જવા લાગતો સમય શોધીશું, પછી ઉપરથી જમીન ઉપર આવતા લાગતો સમય શોધીશું, અને એ બે સમયનો સરવાળો એટલે આપણો દડાને જમીન ઉપર પહોંચવા લાગતો કુલ સમય મળે. બરાબર ને? તો ચલો પહેલાં દડાને એથી બી પહોંચવા માટેની આપણે ગણતરી કરી કાઢીએ. તો એના માટે ફરી પાછું આપણે નિયમિત પ્રવેગી ગતિનું એક સમીકરણ વાપરીશું. બરાબર ને? કે જેમાં સમય આવતો હોય. તો એવું સમીકરણ એક હતું, v બરાબર v0 પ્લસ at. બરાબર ને? આમાં હવે આપણે બધી કિંમતો મૂકી દઈએ ને. બરાબર? તો આપણે જોયું કે ઉપર પહોંચે ત્યારનો વેગ તો 0 છે, એટલે અંતિમ વેગ v બરાબર 0. પ્રવેગ એ બરાબર તો -g લેવાનો છે, અને સમય ટીના બદલે આપણે પહેલાં લઈએ એથી બી પહોંચવાનો સમય T1. ચલો આ બધી કિંમતો ઉપર મૂકી દો. તો 0 બરાબર v0, એના બદલે -g, ટીના બદલે T1. તો આ -GT1 આ બાજુ લાવો એટલે પ્લસ GT1 બરાબર v0. તો T1 બરાબર v0 બાય g, એટલે 20 ભાગ્યા 10. તો સમય T1 કેટલો આવ્યો? 2 સેકન્ડ. કેટલો આવ્યો? 2 સેકન્ડ. એનો અર્થ એ થયો કે દડાને એ ઉપરથી બી ઉપર જવા માટે કેટલો સમય લાગશે? 2 સેકન્ડ લાગ્યો. હવે દડો બી ઉપરથી સી ઉપર આવે છે. બરાબર? એ કેટલો સમય છે? T2. એ ગણી કાઢીએ, અને પછી બેનો સરવાળો. એટલે હવે બી થી સી, તો હવે બી થી સી માટેની ગણતરી કરી લઈએ. બરાબર? ચલો હવે બી ઉપરથી ગતિ શરૂ થાય છે. હવે આપણે અહીંયાથી જ ગતિ ચાલુ થાય એવું જ વિચારવાનું, પણ ત્યાં તો વેગ 0 હતો અને ગતિ ચાલુ થઈ. એનો અર્થ એ થયો કે બી થી સી માટે જે ગતિ ચાલુ કરી એમાં તમારે પ્રારંભિક વેગ કેવો ગણવો પડશે? 0. કેમ કે હવે 0 વેગ હતો અને ગતિ નીચે તરફ ચાલુ કરી. યાદ રાખજો, આ ગતિ નીચે તરફ છે. બરાબર? તો પ્રારંભિક વેગ હવે કેવો ગણવાનો? 0. કેમ કે દડાને ઉપર ફેંક્યો ત્યાં સ્થિર હતો ને હવે નીચે જ ગતિ ચાલુ કરી, એટલે બીજી ગતિ માટે પ્રારંભિક વેગ કેવો ગણાય? 0 ગણાશે. બરાબર? અને હવે અંતર કુલ કેટલું થયું?
તો જો ઉપરનું અંતર 20 હતું અને એથી આ અંતર 25 હતું, એટલે આ વાય જે અંતર છે એ વાય બરાબર આપણે કેટલું લેવું પડે? તો 25 + 20 મીટર, બરાબર. એટલે કે વાય બરાબર 45 મીટર, બરાબર ને. પણ અધો દિશામાં, બરાબર ને, આ અંતર બી થી સી છે, અધો દિશાનું છે. અધો દિશા તો આપણે કેવી ગણી છે? ઋણ, માઇનસ લેવાનું. આ કેવું લેવાનું? માઇનસ. અને ગુરુત્વ પ્રવેગ એ બરાબર એ અધો દિશામાં -g લીધેલો જ છે આપણે, બરાબર. ચલો, તો હવે સમય t2 શોધવા માટે પાછું નિયમિત પ્રવેગી ગતિનું એક સમીકરણ લઈ લો. કયું સમીકરણ લઈશું? તો y બરાબર v0t + 1/2 at² વાળું ત્રીજું સમીકરણ. એમાં x ના બદલે હવે સ્થાનાંતર કેટલું છે આપણું? y છે, અને સમય t ના બદલે t2. તો y = v0 બરાબર 0 છે, એટલે આ પદ 0 થઈ જાય, અને 1/2 એના બદલે -g, એટલે -1/2 gt2² થઈ ગયું આવું સમીકરણ, બરાબર. કિંમતો મૂકો તો y બરાબર -45 બરાબર અહીંયા -1/2, g બરાબર 10, t2² રહેશે. આવું બાકી માઇનસ બે બાજુથી પ્લસ સમય t2નો સ્ક્વેર છે, તો t2² બરાબર આ 10/2 5, આ બાજુ આવે એટલે 45/5, 9 વધે, 5 × 9 = 45, 9નું વર્ગમૂળ લેવું પડશે કેમ કે અહીંયા સ્ક્વેર છે. તો t2 બરાબર 9નું વર્ગમૂળ 3 સેકન્ડ. જો અહીંયા પ્લસ માઇનસમાં ધ્યાન રાખજો, નહીંતર સમય માઇનસ ના આવે કોઈ દાડો, સમય તો પ્લસ જ આવે. એટલે અધો દિશા છે માટે આપણે y બરાબર સ્થાનાંતર માઇનસ લીધું, અને અધો દિશામાં પ્રવેગ તો પહેલેથી આપણે માઇનસ લઈ જ લીધો છે, બરાબર. તો એ ઉપરથી બી ઉપર પહોંચવા 2 સેકન્ડ લાગી દડાને, અને બી ઉપરથી સી એટલે જમીને આવવા માટે દડાને 3 સેકન્ડ લાગી. તો આપણે શોધવાનું શું હતું કે દડો જમીનને અથડાય કેટલો સમય લાગશે, બરાબર. તો દડાને જમીન સાથે અથડાતા લાગતો સમય, તો એ કેટલો થાય? t1 + t2 કેટલો છે? 2 અને 3, એટલે કેટલું સેકન્ડ લાગે? 5 સેકન્ડે દડો જમીન પર અથડાશે. એટલે દડાને તમે અહીંયાથી ઉપર ફેંક્યો, ત્યાંથી પાછો નીચે આવ્યો, તો એ માટે એણે કુલ સમય કેટલો લીધો? 5 સેકન્ડનો. પણ બે ગણતરી અલગ અલગ કરવી પડે. દડાને ઉપર પહોંચવા લાગતો સમય અને ઉપરથી પાછો દડાને નીચે આવવા માટે લાગતો સમય, બંનેની ગણતરી કેવી? અલગ અલગ કરવી પડે, બરાબર. આ ધ્યાનમાં રાખવાનું. એટલે ફરી પાછો આખો દાખલો સમજી લો. તમને એવું કીધું હતું કે દડાને એક બહુમાળી મકાનની ટોચ ઉપરથી શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંક્યો, તો પહેલાં તો એ કેટલે ઉપર જશે, પછી ત્યાંથી નીચે પડ્યો તો કુલ કેટલો સમય લાગશે જમીનને અથડાય તે પહેલાં, બરાબર.
એટલે પહેલી ગણતરી આપણી દડો કેટલો ઊંચે જશે. તો આપણે યામ પદ્ધતિ પ્રમાણે ઉપરની દિશા ધન વાય અક્ષની અને નીચેની ઋણ વાય અક્ષની, એટલે જેટલી ભૌતિક રાશિઓ ઉપરની દિશામાં હશે એ પ્લસ ગણીશું, નીચેની દિશાવાળી ભૌતિક રાશિઓ માઇનસ લઈશું. દડાને અહીંયાથી 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફેંક્યો તો એ એનો પ્રારંભિક વેગ ગણાશે. પછી ઉપર જાય છે અને બી ઉપર મહત્તમ ઊંચાઈ, ત્યાંથી પાછો નીચે આવવાનો છે એટલે ક્ષણ પૂરતો સ્થિર થાય તો એ અંતિમ વેગ 0. નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ લીધું, v² - v02 બરાબર 2ax. એમાં કિંમતો મૂકી દીધી અને ઊંચાઈ x શોધી કાઢી તો ખબર પડી કે દડો 20 મીટર ઊંચે જશે. હવે 25 મીટર ઊંચાઈએથી ફેંક્યો તો 20 ઉપર ગયો એટલે આ કુલ ઊંચાઈ y કેટલી થઈ? 45 મીટર. 20 + 25 બરાબર. હવે દડો કુલ કેટલા સમયમાં નીચે આવશે? તો એના માટે આપણે દડો પહેલાં અહીંયા એ ઉપરથી ફેંક્યો, બી ઉપર જવા માટે t1 સમય લેશે અને ત્યાંથી બી ઉપરથી નીચે પડ્યો, જમીન ઉપર આવવા t2 સમય. તો આપણે આ બે સમય અલગ અલગ શોધીને સરવાળો કરીએ તો દડો કેટલા સમયમાં નીચે આવે એ આપણને ખબર પડી જશે. બરાબર. તો એ માટે ફરી પાછું પહેલાં એ થી બી એટલે ઉધ્વ દિશાની ગણતરી છે. બરાબર. તો v બરાબર v0 + at વાળું એક પાછું નિયમિત પ્રવેગી ગતિનું સમીકરણ લીધું, એમાં અંતિમ વેગ 0, a બરાબર -g, સમયને આપણે t1 ગણ્યો, સમય t1 શોધ્યો તો 2 સેકન્ડ મળ્યો. બરાબર. ચલો હવે પછી બી થી સી ઉપર આવવા માટે બી બિંદુથી હવે ગતિ શરૂ કરે છે એવું જ ધારવું પડે આપણે, કેમ કે આ ગતિ બીજી ગણીએ આપણે. બી ઉપરથી ગતિ ચાલુ કરે તો એ તો બી ઉપર તો ક્ષણ પૂરતો સ્થિર હતો એટલે પ્રારંભિક વેગ 0 સાથે ગતિ ચાલુ કરી, એટલે બીજી ગતિ માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 ગણવો પડશે. વાય સ્થાનાંતર 45 મીટર છે પણ એ નીચે તરફ છે, નીચે તરફની દિશા ઋણ લીધી છે એટલે એ માઇનસ લેવું પડશે. બરાબર. તો -45 મીટર લઈ લીધું. પાછું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ y બરાબર v0t + 1/2 at². કિંમતો મૂકી અને એમાંથી સમય t2 શોધ્યો તો 3 સેકન્ડ મળ્યો. તો આનો અર્થ એ થાય કે ઉપર જવા 2 સેકન્ડ, નીચે આવવા 3 સેકન્ડ. તો કુલ કેટલા સમયમાં નીચે આવ્યો? 5 સેકન્ડમાં દડો નીચે આવે છે. બરાબર. યાદ રાખો, તમને ચોપડીમાં બીજી ગણતરી માટે 2 રીત આપી છે, આ બી વાળી માટે, પણ એમાંથી આપણે આ રીતે જ ગણીશું. આ સહેલમ સહેલી રીત પડશે. સમજાયું? આ રીતે આ દાખલો ગણીશું. બરાબર.